ओठों से बोलता है, हाथ पैर हिलाता है, उससे बोलता है वो। ये देखिए विज्ञान ही है। खैर और बात नहीं बढ़ाऊंगा। हमारे बीच विराजमान है सम्मानीय संत श्री अमर साहिब जी, आपसे कुछ मिनट हम विचार श्रवण करें। बोलिए सदगुरुदेव की, सदगुरु कबीर साहेब की जय। मुझ मंगलमयी संत समाज, धर्म अनुराग बंधुओं, श्रद्धा मूर्ति देवियों एवं छोटे छोटे बच्चे, આજનો કાર્યક્રમ આપ બધાને યાદ છે એ પાયલ પાર્કની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર આજે સભ્ય શ્રી શિલેન્દ્ર સાહેબના અધ્યક્ષતામાં આજનો કાર્યક્રમનું આયોજન અને એની અંદર આપણને પધારેલ ગુરુ મહારાજ છે એમનો વાણીનો આપણને જેટલો લાભ મળે એટલો બહુ સરસ. આપણે જે કહેતા હતા કે ઘણી બધી વાતો હાથ બી બોલે, પગ બી બોલે, આંખો બી બોલે, પણ જો સાંકેતિક ભાષાની અંદર ઈશારાથી સમજી જાય. સંતો મહાપુરુષોએ અત્યાર સુધી જે કંઈક આગળ અમારા સાહેબ શ્રીએ જળ ચેતન ઉપર ઘણી બધી હંસ ઉપર પણ संत जो एक शब्द बिना सुरती आंधरी, कहो कहाँ को जाए, द्वार ना पावे शब्द का तो फिर भटका खाए. જેવી રીતે સંતોના મુખાર બિંદુથી શબ્દ ઉચરે એટલે કંઈક સંકેત કરતા હોય કે નહીં, અને તે જગ્યા ઉપર જો આપણું લક્ષ્ય પરોઈએ તો આપણને એનો વાસ્તવિકતા અનુભવ થાય. આત્મા શબ્દનો પ્રયોગ કરીએ તો આપણે બહાર શોધીએ તો ના મળે, આપણા અંદર દ્રષ્ટિ કરીએ તો એની અનુભૂતિ થાય, જોવા ના મળે. કેમ કે જોવાની અંદર તો જે આવે છે એ પ્રાણી અને પદાર્થ, એ જળ તત્વોનો ઘેરો આપણે જાણીએ છીએ. એટલે આત્મા શબ્દનો પ્રયોગ થાય, જીવનો થાય, ચેતનનો થાય, એ હંસનો થાય. પણ એ બીજા કોઈને સંકેત નહીં, સંકેત પોતાને લક્ષ્યમાં રાખી અને સંતો મહાપુરુષો એનો ઉચ્ચાર કરતા હોય. અને જે સમયે જળની વાત ચાલતી હોય તો એ જળ પદાર્થોથી પૂરતું પોતાની જે ભૂમિકા છે તે અંદર રહીને જ કોઈ એમ કે તમે બોલો છો ક્યાં રહીને, કઈ ભૂમિકા ઉપર રહીને બોલો છો, બરાબર ને? એની દરેકની પોતે પોતાની ભૂમિકા છે. તો જળની વાત કરતા હોય તો એ જળ ઘેરાથી પૃથુક છે, એમની વિચારધારા એટલી ઊંચી છે. તે જગ્યા પર જો આપણે લક્ષ્ય લગાવીએ તો આપણને વાસ્તવિકતા એ સ્થિતિનો બોધ થાય. એટલે સંતો મહાપુરુષોનું લક્ષ્ય એક જ હોય છે કે આ સંસારની અંદર બધા જ ભોળા ભાળા જીવો છે એ પોતે પોતાને સમજી જાય આ માનવ જીવનની અંદર અને પોતાનું કલ્યાણ કરી લે. એ ભાવનાથી આ સંસારની અંદર આપણું જે મન છે એ મનને કંટ્રોલ કરવા માટે, મનને વશ કરવા માટે અને મનને પોતાના આધીન ચલાવવા માટે. કેમ કે મુખ્ય જળ અને ચેતનની વચ્ચે આપણું મન છે અને આખો સંસાર સમય રહ્યો છે મનની અંદર. શરીરની અંદર તો શરીરની અંદર તો કોઈ એવી જગા નહીં, પણ સંસારની અનેક વાણી, વિચાર, કર્મ આ બધું આપણા મનની અંદર સમાઈ રહ્યું છે. તો સૌ પ્રથમ મનને આપણે સંતોના ચરણોની અંદર, સંતોના સાનિધ્યની અંદર, સત્સંગની અંદર, સદગ્રંથની અંદર, સેવા સ્વાધ્યાયની અંદર જો આપણે લગાવીએ તો આપણું મનની અંદર પરિવર્તન થાય. એટલે કે કબીર મન તો એક હે, ભાવે ત્યાં લગાય, ભાવે તો ગુરુ ભક્તિ કર, નહીં તો વિષય કમા. આપણી જોડે સાધન માધ્યમની અંદર મન છે, એ મનને જે તરફ આપણે લગાવીએ
એ તરફ વળી જાય. સુસંગ में लगाइए તો તે તરફ વળી જાય અને કુસંગ में लगाइए તો તે તરફ વળી જાય. આપણી જોડે સાધન આ છે, તો આપણે કઈ તરફ લગાવવું? નહીં તો સંતો મહાપુરુષોનું કેવું કેવું કોઈ સંગત કીજીએ સાધ કી હરે વાર કી